નમસ્કાર મારા વાલા દર્શક મિત્રો, દેશ વિદેશમાં વસતા મારા દરેક દર્શક મિત્રોને હર હર મહાદેવ અને જય સ્વામિનારાયણ. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ લીવર વિશે, અને ખાસ કરીને વાત કરીએ તો આપણી જે ખરાબ આદતો છે એ આપણા લીવરને ખરાબ કરી રહી છે. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે એવી 10 ખરાબ આદતો વિશે જાણીશું કે જે આપણા લીવરને ખરાબ કરી રહી છે, અને આપણા લીવરને વધુ સ્વસ્થ બનાવવું હોય તો આપણે શું શું કરી શકીએ તેના વિશે આપણે વિસ્તૃતમાં જાણકારી આપવાનો પ્રયત્ન કરીશ. તો તમે મારો વિડીયો છેલ્લે સુધી જોજો. મિત્રો, વાત કરીએ તો લીવર આપણા શરીરનું પાવર હાઉસ છે. ખોરાકને પચાવવાનું, તેમાંથી વિટામિન અને ખનિજો શોષી લેવાનું અને શરીરને પૂરા પાડવાનું કામ લીવર કરે છે. જો કોઈ ઝેરી વસ્તુ શરીરમાં પ્રવેશ કરે છે તો લીવર તેને ડિટોક્સિફાઈ કરે છે. હેલ્થ જર્નલ જ્હોન હોપકિન્સ મેડિસિન અનુસાર શરીરમાં 500 નાના મોટા કાર્યો માટે એકલું લીવર જવાબદાર છે. મિત્રો, જો બીજી વાત કરીએ તો જર્નલ ઓફ હેપેટોલોજી અનુસાર વિશ્વના લગભગ 38% લોકો ફેટી લીવરની સમસ્યાથી પીડાઈ રહ્યા છે. ચોંકાવનારી વાત એ છે કે આમાંથી 25% લોકો દારૂ પીતા નથી. મોટા ભાગના આવા કિસ્સાઓમાં એવું જોવા મળ્યું છે કે આ લોકો વધુ મીઠાઈ ખાય છે. મિત્રો, લીવર ચરબીને સંપૂર્ણપણે નફરત કરે છે. મોટા ભાગના લીવરના રોગો તેમાં ચરબી જમા થવાને કારણે થાય છે. તો મિત્રો, આપણે જાણીશું કે કઈ 10 આદતો જે લીવરને નુકસાન પહોંચાડી રહી છે, અને સ્વસ્થ લીવર માટે આપણે કઈ સાવચેતીઓ રાખવાની જરૂર છે. તો મિત્રો, આપણે વાત કરીએ તો જે પહેલી જે ખરાબ આદત છે એ છે ઓછું પાણી પીવું. મિત્રો, શરીરમાં પાણીની ઉણપથી શરીરમાં ઝેરી પદાર્થો એકઠા થઈ જાય છે, જેનાથી લીવર પર દબાણ આવે છે. મિત્રો, જો બીજા નંબરમાં વાત કરીએ તો શારીરિક પ્રવૃત્તિનો અભાવ. મિત્રો, શારીરિક પ્રવૃત્તિનો અભાવ થાય તો લીવરમાં વધારાની ચરબી જમા થાય છે. મિત્રો, ત્રીજા નંબરમાં વાત કરીએ તો વધુ પડતી મીઠાઈ ખાવી. જો વધુ પડતી ખાંડ ખાવાથી લીવરમાં ચરબી જમા થઈ જાય છે. આનાથી તેની કાર્યક્ષમતા પણ નબળી પડે છે, એટલે વધુ પડતી પણ મીઠાઈ ન ખાવી જોઈએ. મિત્રો, જો ચોથા નંબરમાં આપણે વાત કરીએ તો પૂરતી ઊંઘ ન લેવી. મિત્રો, પૂરતી જો તમે ઊંઘ ન લો તો લીવરને યોગ્ય રીતે રિપેર અને પુનર્જીવિત થવાથી અટકાવી શકાય છે. મિત્રો, જો પાંચમા નંબરમાં વાત કરીએ તો ફાસ્ટ ફૂડ અને પ્રોસેસ ફૂડ. મિત્રો, વધુ પડતું તળેલું અને પ્રોસેસ ફૂડ ખાવાથી ફેટી લીવર જેવી સમસ્યા થઈ શકે છે. દારૂનું સેવન કરવું. જો મિત્રો, વધુ પડતા દારૂના સેવનથી લીવરમાં બળતરા, ફેટી લીવર, સિરોસિસ અને લીવર કેન્સર પણ થઈ શકે છે. મિત્રો, આગળ વાત કરીએ તો ધૂમ્રપાન. ધૂમ્રપાનથી નીકળતા ઝેરી તત્વો લીવરના કોષોને નુકસાન પહોંચાડી શકે છે. મિત્રો, વાત કરીએ આગળ તો ડોક્ટરની સલાહ લીધા વિના દવાઓ લેવી. મિત્રો, વધુ પડતી પેઇનકિલર્સ અથવા એન્ટીબાયોટિક્સ દવા લેવાથી પણ લીવરની કામગીરી નબળી પડી શકે છે. મિત્રો, હવે આપણે 5 સારી આદતો વિશે વાત કરશું કે જે લીવરને મજબૂત રાખવાનું કામ કરે છે. તો પહેલી જ છે ફાઇબરયુક્ત ખોરાક લો. મિત્રો, ફાઇબર લીવરને ડિટોક્સિફાઈ કરવામાં મદદ કરે છે. જેમ કે નારંગી, જામફળ, ગાજર, પાલક અને લીલા પાંદડાવાળા શાકભાજી અને મોસમી ફળો અને શાકભાજી જે લીવરને મજબૂત રાખવાનું કામ કરે છે. મિત્રો, જો બીજા નંબરમાં વાત કરીએ તો સવારે લીંબુ પાણી પીવો.
લીંબુ પાણી પીવાથી લીવર ડિટોક્સિફાય થાય છે અને આ લીવર માટે હળવું અને કુદરતી ડિટોક્સ છે. મિત્રો, ત્રીજા નંબરમાં વાત કરીએ તો નિયમિત કસરત કરો. દરરોજ કસરત કરવાથી ચયાપચય ઝડપી બને છે અને લીવર પર વધારાની ચરબી જમા થતી નથી. મિત્રો, ચોથા નંબરની વાત કરું તો સ્વસ્થ ચરબી ખાઓ, જેમાં તમે અળસીના બીજ, અખરોટ, જેમ કે એની અંદર ઓમેગા-3 ફેટી એસિડનું પ્રમાણ સારું હોય છે કે જે લીવરનું સ્વાસ્થ્ય સુધારવાનું કામ કરે છે. અને મિત્રો, જે પાંચમા નંબરની વાત કરીએ તો હાઇડ્રેટ રહો. દિવસભરમાં ઓછામાં ઓછું 8 થી 10 ગ્લાસ પાણી પીવો. પાણી લીવરના કાર્યને સુધારવામાં મદદ કરે છે અને શરીરમાંથી ઝેરી તત્વોને બહાર કાઢવામાં પણ મદદ કરે છે. મિત્રો, મને વિશ્વાસ છે કે આ વિડીયોના માધ્યમથી તમે કંઈક નવું શીખ્યા હશો. અને જો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં. આવજો મિત્રો, બાય બાય. આવજો, ફરીથી મળીશું એક નવા ટોપિક સાથે. આવજો.